જો આ છે અમારી બેનની વાડી। આજે આપણે આવ્યા છીએ બેનની વાડીએ, તો બેનની વાડીએ જો વાવેતર સરસથી પાયેલું છે। જો પાણી વારવું કહેવાય ને, પાયેલું છે સરસથી। બેનની વાડી છે ને ગામમાં જ છે, જો તમને મકાને દેખાય ફરતા। જે અમારા સુમિતાબેન છે, કિશોરભાઈ વાલાણી। સરસથી આંબો છે, દેશી આંબો। આ દેશી આંબો છે ને સુભાષભાઈ? તો આમાં પાણી છે સરસથી, અને અહીંયા જો કૂવો છે। કૂવામાં પાણી છે સરસથી। જો આંબા છે સરસ, એમ કેવા જો પક્ષીડા બોલે છે। આપણે ટ્રેક્ટર લઈને જઈએ છીએ હવે આખવા, ક્યાં જઈએ એનું નક્કી નહીં કઈ। ટ્રેક્ટર લઈને લઈ જઈએ હવે ખેતરમાં, પાછળ શું કહેવાય ને એ તો તને ખબર હવે, રોટાવેટર। હા ઈ કહેવાય, રોટાવેટર કહેવાય। ઈ લઈને જઈએ છીએ આપણે ખેતરમાં, એનાથી હું આમ સાહ નખાય કે એવું કઈ થાય ઈ કઈ ખબર નથી, પણ આપણે ટ્રેક્ટર ઉપર બેહી ગયા છીએ। આવડે ને? આવડે છે, બધું આવડે, ખટારો આવડે, જેસીબી આવડે, બસ આવડે, ટ્રેક્ટર તો હું કેટલા ગેર આવે? ગેર ગેર એવી નો ખબર પડે, હાંકતા આવડે, ગેરની નો ખબર પડે। એટલે આપણે જો આવી ગયા છીએ વાડીએ, ના તો આપણે ટ્રેક્ટર રાખીને આપણે જ કામ કરવાનું છે। જો આ પ્રાગવડનું ઝાડ છે, કેવડું મોટું થઈ ગયું છે। પ્રાગવડનું ઝાડ છે ને એકદમ છાંયો આપે, ઘેઘુર ઝાડ કહેવાય। જો જો વાડીએ મકાને સરસ છે, પછી ઉપર અહીંથી નજારો કંઈક અલગ જ છે, જોઈ લ્યો। બધે લીલવણી લીલવણી, જેટલી વાડી છે ને એટલી વાડીએ મકાન બહુ મસ્ત હો, તમારે આમ કાંઈ ઘટે નહીં એવા મકાન બહુ છે। અગાસીએથી તમે કેરી ખાઈ શકો। જો આ પ્રાગવડે જો કેટલો ઘેઘુર થઈ ગયો છે। નકરા છે ને ખાખા છે ને, જો પ્રાગવડ છે। લીમડો કેવડો મોટો છે, જો લોકેશન વાળી વાડી છે, કેમ કે ગામમાં જ વાડી છે અને સરસથી લોકેશન વાળી વાડી છે। હું તો વર્ષો પહેલાં આવી હતી ને પાછી આજે આવી છું। એકવાર અમે બેન ને બધા હારે આવ્યા હતા, પ્રોગ્રામ કર્યો હતો ને અહીંયા, એટલા માટે। અને હવે જાજે ભાગે પ્રોગ્રામ છે ને જાલણસરની બેનની વાડી છે ને ત્યાં કરીએ છીએ। અહીંયા ઓછા આવે કેમ કે થોડું દૂર થઈ જાય ને એટલા માટે।
એટલે જો એનો બધો નજારો કેટલો સરસ છે, બહુ જ મજા આવે એવું સરસ છે. ચાલો હવે આપણે નીચે જઈએ. જો તુવેર ઊભી છો ભાઈ. ના જો પ્રાગવટ કેવું ગોતું છે, પગથિયા ઉતરીએ ને ત્યાં આડું આવે છે. જો આ રોડ જ છે વાડી, અહીંયાથી બધા જો સાધન જાય. ખાટલી કોઈ એ બાજુ એ તો ખબર આ બાજુ જાતા જમણી બાજુ. તો તમને અમારા બેનનો વાડીનો વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો. આપણે જો આ રીતે સરસથી બેનની વાડી બગડું છે ત્યાંનો વિડીયો બનાવ્યો છે. એક વાડી છે આપણે ઝાલણસર, એક છે બગડું, ત્યાંનો વિડીયો બનાવ્યો છે. તો તમને કેવો લાગ્યો છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા નવા વિડીયો મારી ફેમિલી વ્લોગની ચેનલ છે ને તેમાં આપણે અપલોડ કરીએ છીએ. રોજ ડેઈલી વ્લોગની ચેનલ છે આપણી, એટલે રોજ આપણે ફેમિલી રૂટિન કાર્ય હોય છે, આપણા સાસુઓના હોય છે, ફેમિલી હોય છે, પછી આપણે કપલ વિડીયો હોય છે, કોમેડી વિડીયો હોય છે, કોઈ આપણું દેવ દર્શને જતા હોય એના વિડીયો હોય છે. એવા રોજ આપણે નવા વિડીયો અપલોડ કરીએ છીએ. અને સરસથી જો આપણે અહીંયા બફેલો જો બગલો ને બફેલોનો જોઈ એકદમ સરસથી વાતાવરણ છે. તો બસ આવા નવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.